કરદમ ઋષિને અભિનંદન આપવા માટે કોણ આવ્યું છે? તો કે બ્રહ્માજી આવ્યા છે. કોઈને કહે છોકરો આવે તો આપણે અભિનંદન આપવા જોઈએ, કોંગ્રેચ્યુલેશન કહે. તો અહીંયા કોંગ્રેચ્યુલેશન કહેવા માટે કોણ આવ્યું છે? તો કે બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી આવ્યા ત્યારે કરદમ ઋષિ માટે મોઢે કંઈક ચિંતા દેખાઈ રહી છે કે હું તો તમને અભિનંદન આપવા માટે આવ્યો છું અને તમારા મોઢે કંઈક ચિંતા દેખાય. શેની ચિંતા છે? તો કે મનમાં 9 દીકરીઓના લગ્નની ચિંતા છે. તમારે ત્યાં પરમાત્માનું પ્રગટ થયું, તમારે ચિંતા કરવાની હોય નહીં. બરાબર? તમારે ત્યાં ભગવાન આવ્યા છે. જો આપણે પણ બહુ ચિંતા કરવી નહીં. મેં કીધું હરિને સોંપી દઉં. હરિહંકારે ગાડું. બરાબર? હરિને સોંપી દઉં. મહાભારતનો પ્રસંગ છે કે દુર્યોધને બહુ મેણા ટોણા માર્યા અને બહુ મેણા ટોણા માર્યા એટલે ભીષ્મ પિતામાં શું બોલ્યા કે કાલે યુદ્ધભૂમિ ઉપર કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં, બેમાંથી એક નહીં હોય. અને ભીષ્મ પિતામાએ પ્રતિજ્ઞા લીધી એટલે બધાને ખબર છે કે ભીષ્મ પિતામાને અર્જુન પહોંચી વળવાનો નથી. એટલે પાંડવોની છાવણીમાં સન્નાટો છે અને કૌરવોની છાવણીમાં ખુશી છે કે કાલ આપણો વિજય થશે, અર્જુન મળી જાય આપણો વિજય થશે. એટલે આ લોકો ખુશ છે અને પાંડવોની છાવણીમાં સન્નાટો છે. ભગવાનને ચિંતા થઈને ભગવાન અર્જુનને જોવા માટે ગયો. અર્જુનની છાવણીમાં કહે કે આણે કાલની શું રણનીતિ બનાવી છે યુદ્ધ માટે. જો અર્જુન શાંતિ સૂતો હતો એટલે ઉઠાડ્યો એને કે ઉઠ ભીષ્મ દાદા તો મારા પ્રતિજ્ઞા તું શાંતિ સૂતો છે. અર્જુને સુંદર ઉત્તર આપ્યો કે પ્રભુ હું સૂતો છું પણ તમે તો જાગો છો ને, તમે જાગો છો મારે જાગવાની જરૂર રહેતી નથી. એટલે આપણે પણ ભગવાનને સોંપી દઉં. હરિહંકારે ગાડું. સુખમાં કે દુઃખમાં આપણે ભગવાન જેમાં રાખે એમાં હરિહંકારે ગાડું. આપણે બહુ ચિંતા કરવાની નહીં, હરિનું ચિંતન કરવું. મેં કીધું ચિંતા નહીં કરવાની, ચિંતન કરવાનું. ચિંતા કંઈ દુબળા થવાનું નહીં. એને સોંપી દીધું તો પછી મારે તો તું તારે તો તું. જો ભગવાન દુઃખ આપે ને તો હારી ના જો. દુઃખ પછી સુખ આવે ને આવે, સુખ પછી દુઃખ આવે ને. બરાબર? સુખમાં છકી ના જવું, દુઃખમાં હારી ના જવું. ભગવાનની ભક્તિ કરો છો. ઘણી વાર આપણે શું થાય ભગવાન પ્રસન્ન થવાના ત્યારે આપણે ભગવાન બદલી નાખ્યા હોય. મેં કાલ કીધું ને કે ભાઈ થોડી ભક્તિ આ નહીં કરે, પછી આ છોડી પેલા એમાં કોઈમાં સાર ના આવે. એક જગ્યાએ ખાડો કરો તો પાણી નીકળે. મેં કાલ કીધું હતું. તો એક ન ભજો. બરાબર? આમાં કેવું છે કે પહેલાં પાપ બળે પછી પુણ્યનો ઉદય થાય. તમે ભક્તિ કરતા હોય ને તો પહેલાં આપણું પાપ બળતું હોય પણ આપણે ખબર ના પડતી હોય કે મારું પાપ બળી રહ્યું છે. જેમ કે આપણે પહેલાંના જમાનામાં અનાજની કોઠીઓ ભરતા હતા. ખબર? અનાજની કોઠીઓ ભરતા હતા. એમાં કેવું હોય ઉપરથી અનાજ નાખવાનું અને પછી નીચે એવું ઢાંકણું હોય ને ખેંચો ને એટલે ઘઉં નીકળે, ચોખા નીકળે. બરાબર? તમે વિચાર કરો કે તમારી ઘઉંની કોઠી ભરેલી છે. બરાબર? અને એક બાજુ ચોખાની કોઠી. હવે આપણે એવું માની લઈએ કે ઘઉં છે એ પાપ છે અને ચોખા છે એ પુણ્ય છે. બરાબર? તમારી ઘઉંની કોઠી ભરેલી હોય, ઉપરથી તમે ચોખા નાખો અને નીચેથી કાઢો તો પહેલાં શું નીકળે? ઘઉં નીકળે. ઘઉં પૂરા થશે પછી ચોખા નીકળવાના છે. બરાબર? એટલે તમે પાપ બળી જશે પછી પુણ્યનો ઉદય થશે. બરાબર? એટલે આમ હારી ના જો. ઘણી આપણે જોઈએ કે પેલો કશું નહીં કરતો તો એ સુખી છે. બરાબર? કેમ કે એને ચોખાની કોઠી ભરેલી છે. ભલે ત્યાં ઘઉં નાખે છે એને ચોખા પતશે એટલે ઘઉં નીકળશે, મારા ઘઉં પતશે એટલે ચોખા નીકળશે. એટલે હારી જવાનું નહીં. એટલે આપણે થોડું દુઃખ પડે ને એટલે આપણે બહુ હારી છીએ. એટલું યાદ રાખવાનું કે રેસમાં જે ઘોડાને સૌથી વધારે ચાબુક પડે ને એ ઘોડો રેસ જીતે. એટલે આપણે દુઃખને ચાબુક પડતા હોય ને તો સમજવાનું કે મારો ભગવાન મને રેસ જીતાડવા માગે છે. મારો ભગવાન મને રેસ જીતાડવા માગે છે. આ કેવું છે પેલો આંધળો માણસ હોય ને એ એક બંધ રૂમમાં હોય અને આમ જતો હોય કે હમણાં દરવાજો આવે. પણ દરવાજો આવવાનો થાય ને ત્યારે પાછું શંકા કરી બેસે કે આ રૂમમાં દરવાજો હશે કે નહીં, માથે ખણવા ઊભો રહે અને 2 ડગલા ચાલી જાય. પાછી દિવાલ પકડતો આખો રૂમ ફરે અને દરવાજો આવવા જાય અને પાછું માથે ખણવા હોય. એટલે આપણે એવું થાય ત્યારે ભગવાન પ્રસન્ન થવાના હોય ત્યારે આપણે ભગવાન બદલી નાખ્યા હોય. બરાબર? એટલે એકને પકડી રાખો, એકનું નામ રાખો, એક જ જગ્યાએ ખાડો કરો, પાણી નીકળશે. એટલે દુઃખમાં ભગવાનને હારવાનું નહીં. બરાબર? દુઃખમાં કે સુખમાં. જો દુઃખમાં તો આપણે નથી હારતા પણ આપણે કેમ પાપ બળી જાય. પાપ બળે નહીં પણ આપણે પુણ્ય વધારી દઈએ ને તો ભગવાન સુખ એટલું બધું આપી દે ને કે આપણે દુઃખની અસર ઓછી થાય. પાપ બળતું નથી પણ સુખનું, જેમ કે તમારે ઘેર હું આવ્યો બરાબર અથવા કોઈક મહેમાન આવ્યું હોય બરાબર, ઘણા લોકો એકદમ ભાવમાં આવી જાય કે મહારાજા આ અને તમે કંઈક શરબત બનાવતા હો. આ શરબત બનાવો અને ગ્લાસમાં તમે શરબત તમારે ધ્યાન ના રહ્યું, લાલો તમે આ લાલાની પધરામણી કરી હોય તો બધા મંડળ ભાવના અને મારું શરબત બનાવતા શું થાય 4-5 ચમચી આપણે એમાં મીઠું નાખી દીધું. તો ગ્લાસ હોય અને એમાં 5-6 ચમચી મીઠું પડી ગયું તો હવે શું કરવાનું? ભાઈ ખારું છે, ખારાને
ખારાશ જવા દેવી તો શું કરવાનું? તો કે મીઠાશ વધારવી પડે. તો શું કરવાનું? મોટું તપેલું લેવાનું, 10-15 ગ્લાસ પાણી નાખો, એમાં 20-25 ચમચી ખાંડ નાખો અને પેલું જે ખારું છે એમાં નાખી દો. ખારાશ બરાબર, મીઠાશ વધાર દો, ખારાશ ઘટી જાય. એ તમે પુણ્ય વધાર દો તો ભગવાન સુખ આપે એટલું બધું આપી દે કે તમારા દુઃખની ખારાશ ઓછી થઈ જાય. એટલે પાપ જતું નથી પણ એ આપણે અસર થતી નથી. આ તમે વિચાર કરો કે હું જ છું, ભગવાન 2 પગે ના આપ્યા હોય, 1 હાથે ના આપ્યો હોય, રહેવાનું ઘર ના હોય, ભાડે રહેતા હોય, ઘરે બૈરી છોકરાની જવાબદારી હોય, દર મહિને પેલા ભાડા ભરવાની ચિંતા હોય, તો આપણને કેવું થાય? કારણ કે હાથ પગે નહીં, રોજગારે નહીં, ભાડું ભરવાનું છે, છોકરા બૈરાની જવાબદારી, આ છે ને હે, ગરીબીમાં આટા ગીલા, હે, એ દુઃખ કેટલું મોટું લાગે. પણ ધારો કે એ જ માણસ છે કે જેને 2 હાથ નથી, પગ નથી, પણ મસ્ત મજાનો બંગલો છે, નોકર ચાકર છે, ઘરમાં છોકરાને વહુઓ છે, અને પેલી વહુ છે ટાઈમસર પેલું ટીવી કરી આપે કે તમે કથા જુઓ, શાંતિ માળા કરો, અને ટાઈમસર પેલું ફ્રૂટનું જ્યુસ આપી દેતા, અને જમવાનું 2 ટાઈમ આપી દે, તો દુઃખની અસર લાગે? હે, તો દુઃખની અસર ઓછી લાગે. બરાબર, એ જ માણસ છે જેના હાથના પગ નથી, બરાબર, પણ સુખ એટલું બધું છે કે દુઃખની અસર લાગતી નથી. પણ એ જ માણસ જે ભાડે રહે છે તેને દુઃખની અસર લાગે છે. તો આપણે સુખ એટલે આપણે પુણ્ય વધારી દેવાનું કે ભગવાન સુખ એટલું બધું આપે કે આપણને દુઃખની અસર ઓછી થાય. એટલે દુઃખમાં આપણે હારી જવાનું નહીં, ભક્તિ સતત કરવાની. બરાબર, દુઃખમાં તો આપણે હારતા નથી, પણ આપણે ગાફેલ ક્યાં થઈએ છીએ? જ્યાં સુખ આપી દે ને ભગવાન, ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. અહીંયાથી એટલા બેઠા એ બધાનું કહું કે બધા ઘણાની એવી સ્ટોરીઓ છે કે મહારાજ તમને શું ખબર હોવા દાડા, અમારે તો સવારનું ખાધું, સાંજના રોટલા નહોતા. અરે અમે તો રોટલાની જોડે ખાલી શાક તો જોયું જ નહોતું સાહેબ, નાનપણમાં પેલી ચટણી જોડે રોટલી ખાતા હતા. આવા દિવસ દાડા અમે જોયા. હવે કેટલાની આવી કહાનીઓ હશે. બરાબર, હવે તમે બધા વિચાર કરો કે પહેલાં દુઃખમાં હતા અને આજ તમે સુખમાં છો. બરાબર, વિચાર કરો કે જેટલું દુઃખમાં જેટલી ભક્તિ થતી હતી એટલી અત્યારે સુખમાં થાય છે. ને જ્યારે તમે દુઃખમાં હતા તો ઉગાડા પગે અહીંયા પૂનમ ભરી આવ્યા, અહીંયા 5 પૂનમ ભરી આવ્યા, આ કરી નાખ્યું, આટલા ઉપવાસ કર્યા, એ અત્યારે થાય છે. ને જેટલું દુઃખમાં થયું એટલું સુખમાં થાય. સુખમાં આવે એટલે માણસ ભાન ભૂલે ને ભૂલે. બરાબર, અને ભગવાન એ માયાનો એ જ તો ખેલ છે. ભગવાન એ જ કરે. બરાબર, ચાલો મારું બહુ ભક્તિ કરે ને તો આને થોડુંક રમકડા રમવા આપી દો. આપણે આ લાલાન છે ને સવારથી 10:30 મંડીએ, 10:30 મંડ્યા, નવડાવ, 10:30 હજુ તો ચાલુ નહીં થયું, પછી પૂછો આ લોકોને, 10:30 નવડાવતા, પછી 12 વાગ્યા સુધી, 12 થી 2 પાછી પધરાણી, 2 થી 6 પાછી કથામાં, 6 થી 9 પાછી પધરાણી, પાછા ભજન રાખે ને તમારે તે તો, 9 થી 12 ભજનમાં બેહાડો. 12 વાગ્યા સુધી લાલાને છોડો નહીં. લાલો શું વિચાર કરે? કારણ મન છોડતું નહીં, વાન કંઈક ઐશ્વર્ય આપો, આને કંઈક રમકડા રમવા. પેલું ના એ નાની ઉંમરની વહુ હોય ને, પેલે નવી વહુ પહેણીને આવી અને છોકરું આવ્યું હોય, તો છોકરું આવ્યું આજુબાજુ બધી માજીઓને કહે કે મારા લાલો મને છોડતો જ નહીં, માં છોડતો જ નહીં. તો આજુબાજુ પેલે ઘડી ડોસીઓ છે એને શું કહે કે તારા લાલો તો ના છોડતો, તારે એક કામ કરવાનું, તારે એને ઘૂઘરો રમવા આપી દેવાનું, રમકડું રમવા આપી દેવાનું, એટલે તને ભૂલી જશે. અને માં પેલા છોકરાને ઘૂઘરો આપે ને એટલે છોકરો ઘૂઘરામાં એવું ખોવાય ને કે માને ભૂલી જાય. પેલો બાપને છે ને જવું હોય ને, બાપને ખબર ઓફિસ જતો હોય કે કારખાને જતો હોય તો છોકરા મને તમારી જોડે આટો બરાબર, મને તમારી જોડે ઓફિસ આવવું છે, મને તમે જોડે ત્યાં ઓફિસ કારખાને આવવું છે, નોકરી આવવું છે. એટલે બાપા શું કરે? બેસી જાય, સ્કૂટર પર બેસી જાય, બાઇક પર બેસી જાય, લઈ જાય, ગલ્લે લઈ જાય ને એક ચોકલેટ અપાઈ જાય. અને ચોકલેટમાં છોકરો એવો ખોવાય ને કે બાપાને ભૂલી જાય, પછી છોકરો ઘૂઘરામાં એવો ખોવાય કે માને ભૂલી જાય. એટલે આપણે જ્યારે આપણા બાપને છોડતા નથી ને, આખો દિવસ પકડી રાખીએ, 10:15 વાગે રાતે 12 વાગે છોડતા નથી, તો ભગવાન શું આ મારા છોકરો જો એને રમકડા રમવા આપે. એટલે કેવા રમકડા રમવા આપે? ભાઈ આને થોડું ઐશ્વર્ય આપી દો, એક ફેક્ટરી કરી આપો, એક દુકાન કરી, ઓફિસ કરી આપો, એટલે રમકડા રમ કરશે. એટલે પછી પેલા જેવું આપણે ભગવાન સુખ આપે ને એટલે આપણે ફેક્ટરી, ઓફિસ, દુકાન, ઘર, ફેક્ટરી, ઓફિસ, દુકાન, ઘર, બાપને ભૂલી ગયા, માને ભૂલી ગયા, ભગવાનને ભૂલી ગયા. બરાબર, એટલે ભગવાન એવું સુખ આપી દે છે. એટલે દુઃખમાં સુખમાં આપણે ભગવાનને ભૂલવાના નથી. જે પણ આપે ચિંતા કરવી, હરિનું ચિંતન કરવું. બરાબર, આપણે તો હરિઅંકારે ગાડું, આપણે શું ગાવાનું? મારો નાથ ગાડું હા કે છે મારો, ગોવર્ધન ગાડું હા કે છે ગો, મારે ડાકોર ગામમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, મારે રાયરણ છોડને મળવું છે, મારું નાથ ગાડું હાથે છે,
મારે રાયરણ છોડને મળવું છે, મારું નાથ ગોવર્ધન ગાડું હાકે છે, મારે અયોધ્યા ધામમાં જાવું છે, મારે સરયુજીમાં નાવું છે, મારે સીતારામને મળવું છે, મારું નાથ ગાડું હાકે છે, મારે ગોવર્ધન ગાડું હાકે છે, મારે ગોકુળ ગામમાં જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે કૃષ્ણ કનૈયાને મળવું છે, મારું નાથ ગાડું હાકે છે, મારે કૃષ્ણ કનૈયાને મળવું છે, મારું નાથ ગાડું હાકે છે, મારે હિમાલયમાં જાવું છે, મારે અલકનંદામાં નાવું છે, મારે ભોળાનાથને મળવું છે, મારું નાથ ગાડું હાકે છે, મારે ભોળાનાથને મળવું છે, મારું નાથ ગાડું હાકે છે, ગોવર્ધન ગાડું હાકે છે, મારે દેવ કૃપામાં જાવું છે, મારે કથા ગંગામાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, મારું નાથ ગાડું હાકે છે, મારે ભવસાગર તરી જાવું છે, મારું નામ ગાડું હાકે છે, ગોવર્ધન ગાડું હાકે છે, મારું નાથ ગાડું હાકે છે, મારું નાથ ગાડું હાકે છે, બોલી કૃષ્ણ કનૈયા. એટલે મારો નાથ ગાડું હાકે છે. બીજી વસ્તુ અહીંયા બ્રહ્માજીએ કદમ ઋષિને કીધી છે કે તમારે ચિંતા કરવાની હોય નહીં, તમારે તો પરમાત્મા પ્રગટ છે, તમારે ચિંતા કરવાની હોય નહીં. અને બ્રહ્માજી પોતાની સાથે 9 ઋષિઓ લઈને આવ્યા અને 9 ઋષિઓએ 9 કન્યાઓના વિવાહ કર્યા છે. અત્રિન અંસુયા, મરીચી ઋષિ કલા, ભૃગુ ઋષિ ખ્યાતિ, વશિષ્ઠ ઋષિ અરુંધતી, અંગેશ શ્રદ્ધા, અથર્વ ઋષિ શાંતિ, ક્રતુ ઋષિ ક્રિયા, પુલસ્ત્રી હવિર્ભૂ અને પુલ અને ગતિનું કન્યાદાન કર્યું છે. આમ 9 ઋષિ 9 કન્યાઓનો વિવાહ કર્યા. ત્યારબાદ કપિલનાથ ભગવાન મોટા થયા છે એટલે કર્દમ ઋષિ કપિલનાથ ભગવાન પાસે આવે છે. એમ કહે છે કે જો તમે માનું ધ્યાન રાખતા હો, દેવતીનું ધ્યાન રાખતા હો, તો મારી એવી ઈચ્છા છે કે હું જંગલમાં તપ કરવા માટે જાઉં. કપિલનાથ ભગવાન પિતાએ આપણો નિર્ણય યોગ્ય છે, આપ તપ કરવા માટે જાઓ. અને કપિલનાથ ભગવાન છે માતા દેવતીની સાર સંભાળ રાખે છે અને દેવતી માતાને સાંખ્યશાસ્ત્ર ઉપદેશ આપે છે. અને જે સાંખ્યશાસ્ત્ર ઉપદેશ આપ્યો એને કપિલ ગીતા કહેવામાં આવે છે. કે દેવતીનો ને કપિલનાથ ભગવાનનો જે સંવાદ છે એને કપિલ ગીતા કહેવામાં આવે છે. કપિલનાથ ભગવાન છે એ દેવતી માને કહે છે કે માં તો મન ઉપર વિશ્વાસ રાખતી નહીં. મન છે ને ગમે ત્યાં ક્ષેત્રે. હું પણ તમને 3 દિવસથી કહું છું કે તમે કહો અહીંયા કથામાં બેસો એટલે બહુ મનને વિચલિત ના થવાનું છે, બને એટલું કથામાં રાખો. કે કીધું મન પર વિશ્વાસ રાખતી નહીં, મન ગમે ત્યાં તમને છેતરી નાખે. એટલે હું તમને કહું છું કે બને તો માળાઓ પણ આપણે રાખીએ, માળા હાથમાં રાખવી, અથવા બેઠા બેઠા
ચિંતન કરવું, બરાબર, હરિનું ચિંતન ચાલુ, એટલે મન આપણું બીજે ના પડે. કારણ કે આપણે વિચારીએ કે આપણે કથામાં ડિસ્ટર્બ શું કર્યું, ડિસ્ટર્બ ના થવા જોઈએ. કારણ કે કંઈક જન્મમાં પુણ્ય હોય ત્યારે આપણને કથા મળે છે. કેમ? જેમ કથા મળી એને કૃષ્ણ મળ્યા, જેમ નામ મળ્યું એને રામ મળ્યા. આ ગ્રંથના રૂપમાં રહેલા ગોવિંદ છે. આ પુસ્તક નથી, આ પ્રભુનું મસ્તક છે, બરાબર. એટલે આ કથા કંઈ આપણે વિચાર્યું કે હું વિચારું કથા થઈ જાય એવું હોતું નથી, બરાબર. કે કંઈક જન્મમાં પુણ્ય તો તમે કથામાં આવી શકો, બાકી તમે આવતા મહેમાન આવીને ઉભા રહી જાય, બરાબર. કથામાં અવાતું નહીં, કથા બેસતી. ઘણી જગ્યાએ એવું થાય, અમારે આપણે કથા નક્કી થઈ સારી કાપી કેન્સલ થઈ, કેટલું નક્કી. એટલે એવું છે ને કે કથા સુલભ છે, આ તો દેવતા પર દુર્લભ છે કથા, બરાબર. તો એ કથા આપણને મળી છે. તો કથા આપણે વિચાર કે કથામાં 5 મિનિટ વાતો કરીએ શું ગયું, પણ 5 મિનિટમાં આખી લિંક તૂટી જાય, બરાબર, કથાની, બરાબર. એટલે શક્ય હોય ત્યાં સુધી આ કથાનો ભંગ ના થવા જોઈએ. એક જગ્યાએ બેસીને એક આસને બેસીને કથા સાંભળવાનો નિયમ રાખો, બરાબર. કથા અહીંયા કપિલા ભગવાન દેવતીમાન કહે છે કે માં તું મન ઉપર વિશ્વાસ રાખતી, મન તને ગમે ત્યાં છેતરશે, જે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કહે છે કે દરેક સંતો ભક્તો છે ને એને પેલા દુઃખ પડ્યું છે, બરાબર. દુઃખમાં હરેરી ના જોયું. આપણને થોડું દુઃખ પડ્યું હોય ને, દુઃખમાં હરેરી ના જોયું. અહીંયા કદાચ તમે બેઠા છો, અહીંયા બને એટલે તમે સગવડ આપીએ, મંડળવાળા સગવડ આપે, પણ થોડી ઘણી ગરમી લાગે ને તો ચિંતા ના કરીએ. આપણે ગરમીમાં જોજો ઘણા લોકો ગરમી સહન ના થાય, પણ અહીંયા હમણાં ગિરી બાપુની કથા હતી જડેશ્વરમાં ઓર્ડર, ત્યાં ઉનાળામાં કથા 3 વાગે કથા ચાલુ થાય. લોકો 1:30 વાગે પહોંચી જતા હતા જગ્યા લેવા માટે. 1:30 વાગે 3 વાગે બાપુની કથા ચાલુ થાય. અને બાપુએ પણ એમના વખાણ, બાપુએ એમ કીધું કે આજે તમારો તપો છે ને એ જ તમારું તપ છે. એટલે આ તમારા 7, જો આપણે કેટલા દિવસે કથા છે 7 દિવસની, કેટલા કલાકની 3 કલાક, 7 ને 21 કલાક તમારું તપ પણ આ તમારું તપ જ છે. આમ તમે તપ ગણી લો. પણ હું જ્યારે બને તો આ થોડું પંખો કર, બાકી જય શ્રી કૃષ્ણ, જે સગવડ મળી. પણ તપ આને આપણું તપ ગણી લેવાનું. આપણે તપમાં બેઠા છીએ, થોડું ઘણું દુઃખ તો પડવાનું, બરાબર. તેમાં હરેરી નાખ્યું, બરાબર. સહેજ પણ દુઃખ પડે. દરેક સંતો ભક્તોને પહેલા દુઃખ પડ્યા છે. જે પણ તમે મીરાબાઈ કહો કે તુકારામ કહો કે તુકારામ મહારાજ હતા, એ સૌથી પહેલા દરજીનો ધંધો કરતા. દરજીનો ધંધો કરતા કરતા એમનું મન શેમાં લાગ્યું? આ કથા વાર્તા લાગ્યું. કથા વાર્તા લાગ્યું એટલે કથા કરવા લાગ્યા. એટલે એમની પત્ની છે ને પેલી ધૂંધુલી જેવી હતી, કર્કશ હતી. આખો દિવસ એને મેના ટોણા મારે. એક દિવસ તુકારામ મહારાજ ગયા હતા કે સત્યનારાયણ ભગવાનની કથા કરવા માટે ગામમાં કથા કરવા ગયા. તો યજમાન તમારા જ્યાં સારા છે, ઘણું બધું લાવ્યું. એને કથા પૂરી થઈ એટલે આમને પ્રસાદીમાં ઘણું આપ્યું. શેરડીનો સાંઠો આપ્યો, મીઠાઈઓ આપી, ફળફળાદી આપ્યા, ઘણું આપ્યું. પણ કથામાં જે સાંભળવા બેઠા એમાં પેલો મહારાજનો એક પાડોશી હતો. તો એને જોયું મહારાજને ઘણું મળ્યું છે. મહારાજના પાડોશી ઘણી મોટા ભાગે સુખી હોય. કેમ? મહારાજને બધી પ્રસાદ આવે એટલે પોતે તો ખાય, પાડોશી ના પડે. પેલા જોયું કે આ તો મીઠાઈઓ આવી, કાજુ બદામ આવ્યા છે, સુક કાજુ કતરી આવી છે, સફરજન બધું આવ્યું છે. તો એ દોડતો તો ઘેર કહેવા જાય છે. આ બાજુ તુકારામની પત્ની બેઠી છે. એને મળવા માટે પેલા 4 વૈષ્ણવ આવ્યા હતા. વૈષ્ણવ આવ્યા, વૈષ્ણવે કીધું કે અમારે તુકારામ મળવું છે, અમારે એમનું કામ છે. એ પેલી કહે છે કે શું કામ છે એનું? એ કંઈ કામનું નથી, ઘર ખોયો છે, કશું કામ કરતો નથી, કથા વાર્તા કરે, ગાંડા જેવો છે, કંઈ કામનો, ઘર ખોયો છે. આમ તમે નિંદા કરો. એટલે પેલા વૈષ્ણવ વિચાર કરે કે જો અહીંયા બેસીશું તો આપણે તુકારામમાંથી નિંદા સાંભળવી પડશે, એના કરતાં આપણે બહાર જઈને બેસીએ. તો એ લોકો ગામના પાદરે જઈને બેઠા, અમુક ડેલે બેઠા એવી રીતે. તો એ લોકો બહાર જઈને બેઠા અને પેલા તુકારામ મહારાજની પત્ની ઘરે બેઠી. તો પાડોશી જોઈ દીધું મીઠાઈ આવી છે એટલે જઈને હું કહી આવું. તો દોડતો હતો પેલો આવ્યો અને તુકારામ મહારાજની પત્નીને કહે છે આ તો મારા ઘણું મળ્યું છે, થોડું મારા ભાગમાં આવવા દેજો, બધું પોતે ના ઝપટાવતા, અમને થોડું આપજો, થોડું ફળફળાદીને આવતું અમને આપજો. એટલે પેલી પત્ની રાહ જોઈ રહી છે કે આનું આ તો બધું આવવાનું છે, કે સફરજન કેળા કે મીઠાઈઓ બધું આવવાનું, સૂકો મેવું, આ બધું રાહ જોઈ રહી છે, આ સારું સારું ખાવાનું મળશે. આ બાજુ પેલા યજમાન સત્યનારાયણ પ્રસાદ તમારે લઈ જ જવો પડે. પેલો ના પાડે કે ના આ પ્રસાદ છે, પ્રસાદ કર્યો પેલા આપણે લઈ લો, પ્રસાદ લઈ લીધું પાછા. પણ મનમાં વિચાર કરતા આટલું હું ક્યાં ખાવાનું છું, હા આટલું હું ક્યાં ખાઈશ, કઈ બગડી જશે, આવું વિચાર કરતા કરતા આવતા હતા. એટલા પેલા જે મળવા હતા પેલા વૈષ્ણવ બહાર મળ્યા એટલે કીધું આ ફળ છે તમારા છોકરા ખવડો છો, આ સૂકું મળ્યું તમારા છોકરા, આ મીઠાઈ તમારા છોકરા ખવડો, બધું બધાને આવ્યું. ખાલી શેરડીનો સાંઠો લઈને ઘેર આવ્યા. શેરડીનો સાંઠો લઈને ઘેર આવ્યા. પેલી પત્નીએ જોયું કે કશું લાવ્યો નથી.
પાછી જેમ તેમ બોલે, પોતું બધા ખવડાવતો ને કુદા આવી એ બધું વેચીને આવી જાય, ઘર ખોલો છે, આમ ને તેમ ને નિંદા. પણ સંતો એની શાંત હોય, એ સામે પ્રત્યુત્તર ના આપે. એટલે આપણે પણ જો ભક્તિ કરો ને તો શાંત રહે. કોઈક મસ્કરી કરે ને કરવા દેવી, હાંસી કરી જગતને હાંસી સહન કરી ભગત. તો પેલી બોલે છે પણ આ જવાબ આપતા નથી, પણ પેલું બોલે જ જાય છે. અને આ કશું જવાબ નહીં આપતા એટલે પેલી પત્ની ગુસ્સો આવે એટલે શેરડી સાંઠોને ચોઢી દે, જોરથી ટુકારા મારતા મારે. જોતા શેરડી સાંઠો તૂટી જાય એટલે પછી પેલો કહે છે કે પ્રિયા, આખી દુનિયા તું એક મન સમજી શકે, હું ક્યારનો વિચારતો કે આ શેરડી સાંઠો કેમનો તોડીશ, કેમનો તે મન તોડી આપો, એટલે તું ખાને હવે હું કહું. એટલે સંતો ભક્તો હમણાં દુઃખ આ તુકારામાં છે ને એમને એમના ગામવાળા કેટલું દુઃખ આપતું. ગધેડા ઉપર બેસાડ્યા છે અને ગધેડા ઉપર બેસાડીને એમની જાત્રા કાઢી છે. આખા શરીરે ચૂનો ચોપડ્યો છે, ગળામાં રીંગણાના હાર પહેરાય. ત્યારે એની પત્ની આ ટીકર સુવાની હતી. એની પત્ની બોલી ગઈ કે તમે શા માટે આટલું સહન કરી રહ્યા છો, તમે શા માટે, તમે એની માફી, ગામવાળાએ માફી માગી લો, તમે શા માટે આટલું સહન કરી રહ્યા છો. અહીં તમારી શોભાયાત્રા આ રીતે કાઢે છે ગધેડા ઉપર. તો એટલે તુકારામાં જ બોલ્યા કે એ લોકો જે કરે છે કરવા દે, તું જો તને શું દેખાય છે. એટલે પેલી આંખો બંધ જોયું કે મને તો એવું દેખાય કે તમે ગરુડ ઉપર બેઠા છો, તમે સોના મુગટ પહેર્યા છે, દાગીના પહેર્યા, આવું મને દેખાઈ ગયું છે. તો કે બસ એ જ સાચું છે. આ તો બધી મારી લાલાની લીલાઓ છે. જો આ લોકો જો મારી ગધેડા ઉપર શોભાયાત્રા કાઢી, કેમ કે આપણે લગ્ન થયા ને આપણે વરઘોડો કાઢ્યો નતો, તો આ લોકો વરઘોડો કાઢી આપ્યો. મન અરૈયો 3 મહિનાથી થઈ ગઈ હતી અને દવાના પૈસા હતા નહીં. જો આ લોકો સરસ મેં ચૂનો ચોપડી આવે, ઠંડક થઈ ગઈ, બરાબર. તું 10 દિવસ તું બૂમો પાડતી હતી, ઘરમાં શાક નહીં. જો આ લોકો મને રીંગણાનો હાર પહેરી દીધો, આપણે શાકની વ્યવસ્થા થઈ ગઈ. સંતોની મન શાંત હોય, બરાબર. એમની જોવાની દ્રષ્ટિ આખી, બરાબર. એટલે આપણે ભક્તિ કરીએ ને થોડું દુઃખ પડશે. નરસિંહે સૌથી પહેલા કોની ભક્તિ કરી હતી? ભોળાનાથ. સૌથી પહેલા ભોળાનાથની ભક્તિ કરી. ભોળાનાથની ભક્તિ, ભોળાનાથ પ્રસન્ન થયા અને નરસિંહે કીધું માંગ નરસિંહ, તાર જે જોઈતું માંગ. એટલે નરસિંહે શું માગ્યું? નરસિંહને માગતા આવડ્યું છે. નરસિંહે શું માગ્યું કે પ્રભુ તમને જે પસંદ હોય એ તમે મને આપો. એટલે ભોળાનાથે મન તો ઠાકોરજીની રાસલીલા બહુ પસંદ છે, એના દર્શન હું તને કરાવું. ચલો દર્શન કરવા માટે ગયા. દર્શન કરવા ગયા ત્યારે ભાઈ મસાલ પકડી છે, નરસિંહનો હાથ બળી ગયો છે. હાથ બળી ગયો, નરસિંહને ધ્યાન નાખ્યું પણ ઠાકોરજીને ધ્યાન ગયું. ભગવાને કહ્યું કે આનો હાથ બળ્યો, આ કોણ અહીંયા આવી? દોડતા આવ્યા અને શિવજીને એમ કહે કે આ તમે કોણ અહીંયા લઈને આવ્યા? તમને ખબર તો હોય વૈકુંઠમાં મનુષ્ય પ્રવેશ જ નથી, તમે આ મનુષ્ય અહીંયા ક્યાં લઈને આવ્યા છો? એને પાછો મોકલો. નરસિંહ કે પ્રભુ માંડ મારી ગાડી સાચા પાટે આવી છે, મને અહીંયા રહેવા દો. ના નરસિંહ, અહીંયા તમને રખાય નહીં, તું પાછો જા. એક કામ કર, તું જાય છે ને તો મારી આ પ્રસાદીની કરતા લેતો જા, મારી પ્રસાદીની કરતા લેતો જા. અને તને જ્યારે કંઈ પણ કામ પડે ને તો તું આમાં કેદાર રાગમાં આ કરતાલ વગાડજે. તારું કામ કરવાનું હું સ્વયં દ્વારકાધીશ પોતે હું આવીશ, બરાબર. કે શું કીધું? એટલે આ એટીએમ લઈ લે, આ પાસવર્ડ છે. એટીએમ શું છે? કરતાલ છે. પાસવર્ડ શું છે? કેદાર રાગ છે. કે તું કેદાર રાગમાં કાઢે, તારું કામ કરવાનું, જેટલા ઉપાડ એટલા ઉપાડજે. એટીએમ આપી દીધું, બરાબર. અને નરસિંહની ખાનદાની જો આખી જિંદગીમાં પોતાના સ્વાર્થ માટે એને કેદાર રાગનો ઉપયોગ કર્યો નહીં. વગર બોલાય ભગવાન એને કામ કરી ગયા. પણ મેં કીધું કે જગત શાંતિ થાય. એટલે પેલો માંડલિક છે, માંડલિકે આખા ગામના લોકોને ચડાવ્યા કે આ નરસિંહાએ દ્વારકેશ્વર દાગીના ચોર્યા છે, દ્વારકેશ્વર દાગીના ચોર્યા અને એના પોતાની છોકરીનું મામેરું ભર્યું છે. એટલે પેલા લોકો આવ્યા અને કહે છે કે નરસિંહ તે દ્વારકેશ્વર દાગીના ચોરીને તે આ મામેરું ભર્યું છે. કે ના ના, મારું મામેરું ભર્યો તો સ્વયં પરમાત્મા પોતે આવ્યા, ભગવાન પોતે આવ્યા હતા. એટલે માંડલિક કહે છે કે ભગવાને નવરા છે કે તું બોલા તારા મામેરા, અમે બોલે અમારા માટે ના, તારા મામેરા ભરવા માટે ભગવાન આવે, તું જુઠ્ઠું બોલે છે. તું કહે છે કે ભગવાન તારું કામ કરવા માટે આવે છે, તો કાલ આપણે સભા ભરીશું અને એમાં દ્વારકાની મૂર્તિ રાખીશું અને એના ગળામાં હાર પહેરાઈશું અને તારા ભગવાનને બોલાના, ભગવાન આવે અને એના ગળામાંથી હાર કરીને તારા ગળામાં પહેરાવશે ને તો અમે માનીશું કે તારા બોલાવે ભગવાન આવે છે. અને જો ભગવાન ના આવ્યા ને તો પછી અમે મૃત્યુદંડની સજા આપીશું. નરસિંહ જય માતા આપવાની ઈચ્છા. અને આ બધી માંડલિકે શું કર્યું છે? પછી ચંચુલા દાસી છે અને ચંચુલા દાસી પાસે પેલી પ્રસાદીની કરતા જે ચોરી લીધી છે. પ્રસાદી કરતા વગાડતા તો ભગવાન આવતા હતા ને, તો પ્રસાદી કરતા ચોરી લીધી છે. બરાબર. પેલો ખોટી કરતાથી નરસિંહો કરતાલ વગાડી જાય, ભગવાન આવતા નથી. ભગવાન આયા ખરા પણ ભગવાન આવતા થોડું મોડું થયું છે. ભગવાન આવતા મોડું થયું, ભગવાન આયા, ભગવાન નરસિંહાની માફી માગી કે નરસિંહ તું મને માફ કરજે કે તારે મારા લીધે આટલી દિવસ સુધી ભજન ગાવું પડ્યું અને આ લોકો તારું અપમાન કર્યું, તારી હાસી થઈ અને તારું આટલું અપમાન સહન કરવું પડ્યું. એટલે નરસિંહ સુંદર જવાબ આપ્યો. નરસિંહે શું કીધું કે પ્રભુ આ ક્યાં મારું અપમાન હતું? આટલા બધા લોકો બેઠા હોય અને તમે આવો અને તમે તમારા ગળામાંથી હાર કરી મારા ગળામાં, એ તો મારો સત્કાર સમારંભ કહેવાય, એ મારું અપમાન કહેવાય નહીં, એ તો મારો સત્કાર સમારંભ કહેવાય. એટલે ભક્તોની સંતોની વિચાર દ્રષ્ટિ આખી હોય છે. એટલે
ભક્તિમાં આગળ વધશો ને તો દુઃખ તો પડવાનું ને, પણ દરેક સંતોને ભક્તોને દુઃખ પડ્યું છે. તો અહીંયા કપિલા ભગવાન દેવતી માને કહે છે કે માં તું મન ઉપર વિશ્વાસ રાખતી, મન તને ગમે તે છેતરશે, પણ માં તું સતત હરિના નામનો જપ કરજે, તું હરિના નામનો જપ રાખ, જપી તારા અખંડ રાખજે. અને પછી કપિલા ભગવાન દેવતી માતાને પ્રદક્ષિણા કરી અને પછી જંગલમાં તપ કરવા માટે જાય છે. દેવતી માતા હરિના નામનો આશ્રય રાખ્યો છે, હરિના નામનો જપ કર્યો છે. અને પછી દેવતી માતાની જાગૃતિ મળી એ જગ્યાએ આપણે શું કહીએ છીએ? માતૃ ગયા સિદ્ધપુર, બરાબર, સિદ્ધપુર. અને માતૃ કરવા માટે આપણે બધા ત્યાં જતા હોઈએ છીએ. તો આજની કથા આપણે અહીંયા વિરામ આપો છો. અહીં આરતી થાળ લઈશું એટલે 6:30 થઈ જશે, 6:30. निदान ओम जय भगवत भगवान वामय दिव्य स्वरूप सौना हितकारी प्रभु सौना हितकारी मन वांछित फल आपे मन वांछित फल ભવ ભય દુઃખ હારી. ઓમ જય ભાગવત ભગવાન વ્યાસ નારાયણ પ્રભુએ સૌ પર કૃપા કરી, પ્રભુ સૌ પર પુષ્ટિ ગ્રંથ રચીને જગને ભેટ ધરી. ઓમ જય ભાગવત ભગવાન કથા શ્રવણ જે કરે તેના પાપ હરે, પ્રભુ તેના શોક મોહ ભય છૂટે જન્મ મરણ સુધરે. ઓમ જય ભાગવત ભગવાન ભાગવતજીની આરતી જે કોઈ કરશે, પ્રભુ જે કોઈ કરશે, મોહિની કહે ભક્તો કલિયુગમાં તરસે. ઓમ જય ભાગવત ભગવાન જય કાના કાળા પ્રભુ જય કાના મીઠી મીઠી ગોપીના પ્યારા. ઓમ જય કાના એ કામણ ગારા માખણ ચોરી મોહન માખણ ચિત ચોરી લીધા. ઓમ જય કાના નંદ યશોદા વાલે વૈકુંઠ કાલિય મર્દન ગાયોને ચારી. ઓમ ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, नित गुण गावे. ओम जय काना गोवर्धन तोयो प्रभु गोकुल ने